વેલકમ બેક. જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ. પ્રભારી અને નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી. ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા અને જામનગરના પૂર્વ મેયર અમીબેન પારેખ ઉપસ્થિત રહ્યા. વિસાવદર પેટા ચૂંટણી ભાજપના સંભવિત ઉમેદવારોના નામ ન્યૂઝ 18 ગુજરાતી પર. કિરીટ પટેલ, પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ; હર્ષદ રીબડિયા, પૂર્વ એમએલએ; ભૂપત ભાયાણી, પૂર્વ એમએલએ. તો આ ત્રણ નામ રેસમાં ચાલી રહ્યા છે. કિરીટ પટેલ જે પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ છે, હર્ષદ રીબડિયા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિધાનસભાના દાવેદારોને સાંભળવાના, પછી અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ. તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જૂનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સુધી ચાલશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. કડી બેઠકના કોંગ્રેસના દાવેદારોના નામ ન્યૂઝ 18 પર જુઓ. ન્યૂઝ 18 પર કોંગ્રેસના દાવેદારોની એક્સક્લુઝિવ માહિતી. કડી બેઠક પર કોંગ્રેસના 3 દાવેદારો હાલ રેસમાં છે. રમેશ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કડી; પ્રવીણ પરમાર, 2022ની ચૂંટણી તેઓ લડ્યા હતા; નરેશ બેંકર જેઓ કોંગ્રેસના આગેવાન છે. તો આ 3 નામ અત્યારે રેસમાં ચાલી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા જેઓ રેસમાં આગળ જોવા મળી રહ્યા છે. તો આ તરફ 2022ની ચૂંટણી લડનાર પ્રવીણ પરમાર પણ કોંગ્રેસમાં કડીના ઉમેદવાર બની શકે છે. કોંગ્રેસ આગેવાન નરેશ બેંકર પર પણ કોંગ્રેસ પોતાનો કળશ ઢોળી શકે છે. પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ગરમાવો તેજ. 2 બેઠકોના ઉમેદવાર પસંદ કરવા કવાયત શરૂ થઈ છે. કડી બેઠક માટે ભાજપની આજે સેન્સ પ્રક્રિયા. ટિકિટ વાંચુકો બાયોડેટા સાથે હાજર રહેશે. ભાજપ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ. દાવેદારોને નિરીક્ષકો સાંભળશે. કડી બેઠકના ભાજપના દાવેદારોના નામ ન્યૂઝ 18 ગુજરાતી તમને જણાવી રહ્યું છે. કડી બેઠક પર ભાજપના દાવેદારોની રેસમાં સુરેશ પરમાર છે જેઓ પૂર્વ ધારાસભ્ય રહ્યા છે. માફ કરશો, પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીના પીએ રહ્યા છે. હિતેશ મકવાણા, પૂર્વ મેયર ગાંધીનગર; નરેશ ચાવડા, પ્રદેશ બેઠક સંયોજક; રમેશ સોલંકી, પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ; પૂર્વ ચેરમેન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પ્રવીણ પંડ્યા. આ તરફ પૂનમ મકવાણા જેઓ પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય; પ્રહલાદભાઈ પરમાર આગળ છે. પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા રામભાઈ પરમાર; જિલ્લા પંચાયત સદસ્ય મહેસાણા અશોકભાઈ પરમાર; નગરપાલિકાના સદસ્ય કડીથી જશીબેન પરમાર, જિલ્લા મહિલા મોરચા આગેવાન; ભાવેશભાઈ ચાવડા, એસસી આગેવાન અને વકીલ; હેતુ કનોડિયા જેઓ પૂર્વ ધારાસભ્ય ઈડરના રહી ચૂક્યા છે. તો આ તમામ નામો આગળ ચાલી રહ્યા છે. ભાજપના દાવેદાર છે, તેમને નિરીક્ષકો સાંભળશે અને ત્યારબાદ નામોની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સાથે જ ભાજપ સંગઠનમાં પણ મહત્વપૂર્ણ ફેરફારની શરૂઆત થઈ છે. આવતીકાલે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપના સંસદીય દળની બેઠક યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પેટા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા ઉપરાંત આંતરિક સંગઠન, ધારાસભ્યોની જવાબદારીઓ અને આગલા રાજકીય દિશા નિર્દેશો અંગે ચર્ચા થવાની શક્યતા છે. ભાજપના સૂત્રો મુજબ બંને બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કે છે. પાર્ટીના નિમાયેલા પ્રભારીએ મત વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક સંગઠનના સંયોજકો અને કાર્યકરો સાથે ચર્ચા કરીને ફીડબેક એકત્રિત કર્યો છે. ખાસ કરીને કડી બેઠક જે અનુસૂચિત જાતિ માટે અનામત છે, ત્યાં અનેક નામોની લોબી ચાલી રહી છે. હેતુ કનોડિયા સહિતના દાવેદારોનું નામ ચર્ચામાં છે, જ્યારે વિસાવદર માટે ભાજપમાં તાજેતરમાં સામેલ થયેલા ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાના નામો આગળ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.